નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું માય સ્કૂલનો એસે જે ગુજરાતી ભાષાંતર સાથે સમજૂતી મેળવશું. આવા જ એસે આપણી ચેનલ ઉપર મૂકી દીધા છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયા તો એને જોઈ લેજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ વિવેકાનંદ વિદ્યાલય. હું વિવેકાનંદ વિદ્યાલયનો વિદ્યાર્થી છું. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ ઇન ધ સિટી. તે શહેરની શ્રેષ્ઠ શાળાઓમાંની એક છે. અવર સ્કૂલ બિલ્ડિંગ ઇઝ વેરી બિગ. અમારી શાળાની ઇમારત છે એ ખૂબ મોટી છે. ધ ક્લાસરૂમ આર ક્લીન એન્ડ એરી. ક્લીન એટલે ચોખ્ખું અથવા તો સ્વચ્છ, અને એરી એટલે હવા ઉજાસ વાળું. જે ક્લાસરૂમ છે એટલે કે જે વર્ગખંડ છે એ ચોખ્ખી અને હવા ઉજાસ વાળી છે. વી હેવ અ વેલ ટ્રેન્ડ સ્ટાફ. એટલે કે અમારી પાસે તાલીમ પામેલ અથવા તો આપણે કહી શકીએ કે શિક્ષિત સ્ટાફ છે. ધે આર સિન્સિયર એન્ડ હાર્ડ વર્કિંગ. તે સિન્સિયર એટલે કે નિષ્ઠાવાન અને હાર્ડ વર્કિંગ અને એટલે કે મહેનતુ છે. અવર પ્રિન્સિપાલ ઇઝ સ્ટ્રિક્ટ બટ કાઇન્ડ. અમારા પ્રિન્સિપાલ છે એટલે કે આચાર્ય છે એ સ્ટ્રિક્ટ છે એટલે એકદમ કડક મિજાજના છે, પણ કાઇન્ડ એટલે કે દયાળુ છે. There is a huge library, a fine laboratory and assembly hall. શું કીધું? શાળાની અંદર ત્યાં એક વ્યુજ એટલે કે વિશાળ, એક વિશાળ લાઇબ્રેરી છે, પછી સુંદર પ્રયોગશાળા છે અને એક એસેમ્બલી હોલ છે. Every morning we gather together in the hall for prayers. શું કીધું? દરરોજ સવારે પ્રાર્થના માટે અમે હોલમાં ભેગા થઈએ છે. We visited the library during the recess. During એટલે દરમિયાન. We visited the library during the recess or free period. શું કીધી? અમે લાઇબ્રેરીની મુલાકાત છે એ રિસેસ અથવા તો ફ્રી પીરિયડમાં લઈએ છે. We have a large playground in front of the school. સ્કૂલની સામે એટલે કે શાળાની સામે એક મોટું પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન છે. There are swings, slides and many shady tree on the playground. રમતના મેદાનની અંદર સ્વિંગ્સ એટલે કે હિંચકાઓ, સ્લાઇડ એટલે લસરપટ્ટીઓ અને મેની શેડી ટ્રીઝ એટલે કે ઘણા બધા છાયણાવાળા વૃક્ષો પણ છે. આઈ લવ માય સ્કૂલ. મને મારી શાળા ખૂબ ગમે છે.